આગળ વાત કરીએ સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ઝરણાએ ધોરણ 10ની પરીક્ષામાં 95.67% અને A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સફળતા પાછળ ઝરણાના પરિવારનો મોટો સંઘર્ષ છુપાયેલો છે। તેના પિતા રાજેશ કુમાર રત્ન કલાકાર તરીકે કામ કરી માંડ 15 થી 16,000 કમાય છે અને પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે। આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેની માતા ભાનુબેન મોડી રાત સુધી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરી પિતાને મદદરૂપ થાય છે। ઝરણાએ કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર માત્ર સ્વ અભ્યાસથી આ સિદ્ધિ મેળવી છે। પિતા માટે દીકરી જ દીકરો છે અને તેઓ તેને ઉચ્ચ અભ્યાસ કરાવી પગભર કરવા માટે મક્કમ છે। ઝરણા હવે ભવિષ્યમાં ડૉક્ટર બનીને તેના માતા પિતાનું સપનું સાકાર કરવા માંગે છે। જે રીતે ધોરણ 10નું પરિણામ આવ્યું છે તેમાં સુરતના વિદ્યાર્થીઓ પણ બાજી મારી છે અને જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો એટલે કે સુરતમાં આ પ્રમાણેના દ્રશ્યો છે એટલે જે રીતે ખુશી છે તે વિદ્યાર્થીઓમાં દેખાઈ રહી છે। ત્યારે નવનીત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રકારનો ડંકો વગાડવામાં આવ્યો છે અને જે રીતના વિદ્યાર્થીઓએ જે રીતની મહેનત કરી હતી અને તે મુજબનું પરિણામ આવ્યું છે ત્યારે આ મુજબના દ્રશ્યો છે। ત્યારે વિદ્યાર્થીની સાથે વાત કરીશું। શું કહેશો, કેવા પ્રકારનું પરિણામ આવ્યું, કેટલા ટકા આવ્યા? મારું નામ રેયાણી શ્રુતિ જિજ્ઞેશભાઈ છે। મારે 95.26 PR આવેલા છે। મારું પરિણામ જાણીને મને ખૂબ આનંદ થયો। સમગ્ર શાળાનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। દર વર્ષે અમે જે પરિણામ પ્રાપ્ત કરે છે એનું ફરીથી પુનરાવર્તન થયું છે અને દર વર્ષે શિક્ષકો અમે સાથે મળી અને વિદ્યાર્થીઓને દર વર્ષે એમને ડીપમાં માર્ગદર્શન મળે, એમનો અભ્યાસ અને સાથે સાથે જ્ઞાન। અમે ખાસ તો એક પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ કે બાળકો નોલેજ લક્ષી, જ્ઞાન અને સ્કિલ લક્ષી કાર્ય કરે અને એટલા માટે સતત કામ કર્યું છે એટલે પરિણામ બાળકોનું ખૂબ ઊંચું આવ્યું છે અને આ બધા જ બાળકો અને એમના માતા પિતા પણ સાથે એટલું જ આયોજન કરે છે। સમયાંતરે એમની મુલાકાત લઈ એમને માર્ગદર્શન પણ મળતું રહે છે। વિદ્યાર્થીનીઓમાં જે ખુશી છે તે જોવા મળી છે, પરંતુ મહત્વનું છે કે શાળામાં એક આ રત્ન કલાકારની દીકરી અને માતા જ્યારે સાડીમાં ટોન લગાવીને કામ કરતી દીકરીએ જ્યારે શાળામાં ટોપ કર્યું છે ત્યારે સમગ્ર પરિવાર જ નહીં પરંતુ સુરતનું કહી શકાય તે મુજબનું જે ગૌરવ છે તે વધાર્યું છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।